જય શ્રી કૃષ્ણ. રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું આ બટાકાની પતરીના ભજીયા બને છે એવા ભજીયા બનાવું છું, પણ એ સેન્ડવિચ ટાઈપ બનાવું છું. એમાં આ મેં બટાકા 2 લીધા છે અને એની અંદર આ લસણની ચટણી ભરવાની છે. એ મેં લસણ ખાંડી અને એની અંદર મરચું નાખ્યું, મીઠું, જીરું, ધાણા જીરું અને થોડો ગરમ મસાલો નાખ્યો છે અને આ રીતના મેં આ પેસ્ટ બનાવી દીધી છે. વળી આ અજમો છે, આ ખારો છે, આ ચોખાનો લોટ છે અને આ મીઠું છે, આ રૂટીન મસાલા છે અને આ 1 કપ પાણી છે. આ 1 વાડકી બેસન છે. હવે આપણે પહેલાં ખીરું બનાવી દઈશું. ખીરાને 5-1 મિનિટનો રેસ્ટ આપવાનો છે. આ 1 વાડકી લોટ છે, એમાંથી આપણે જોઈએ એ રીતે આપણે ખીરું બનાવીશું. એની અંદર આપણે 1 થી 1.5 ચમચી બાઇન્ડિંગ આવે એના માટે ચોખાનો લોટ નાખ્યો છે. એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અજમો છે 1 ચમચી, એને હથેળીમાં લઈ અને આપણે એને ક્રશ કરી નાખીશું હથેળીથી અને પછી એની અંદર નાખીશું. પછી આ બીટરથી આપણે આ રીતે બધું મિક્સ કરી દઈશું. આ ખીરું બહુ પાતળું નહીં કરવાનું અને બહુ જાડું નહીં કરવાનું. બટાકાના ચિપ્સ ઉપર જેવું કોટિંગ થાય એ રીતે ખીરું કરવાનું છે. હવે એની અંદર આપણે આ 1 કપ પાણી લીધું છે, તો જરૂર મુજબ પહેલાં થોડું પાણી નાખીશું અને બીટરની મદદથી આપણે એને મિક્સ કરતા જઈશું. એનું આપણે બેટર બનાવી દઈશું. હજુ આપણે થોડું પાણી રેડીશું. આ ખીરાની અંદર તમારે ટેસ્ટ લાવવો હોય તો તમે લાલ મરચું પાવડર પણ નાખી શકો છો. એ તમારી રુચિ પ્રમાણે હોય છે. હજુ થોડું પાણી જોઈશું આપણે 4-5 ચમચી. આ રીતે એને હલાવતા જ જવાનું. હંમેશા જ્યારે તમે કોઈ પણ ખીરું બનાવતા હોય ચણાનો લોટનું, ત્યારે હંમેશા લોટ ચાળીને જ લેવાનો. તમે ચાળીને ડબ્બો ભર્યો હોય તો પણ ફરી લોટ ચાળી જ લેવાનો. ચાળવાથી એની અંદર ગાંઠા પડતા નહીં. આ રીતે એનું આપણે બેટર તૈયાર કરીશું. એની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ. હવે આ ખીરાને આપણે 5-7 મિનિટનો રેસ્ટ આપી. હવે આપણે આ બટાકાની પતરી આ રીતે તમારે તૈયાર કરી દેવાની છે. મશીનથી પાડો, ચપ્પાથી તમે હાથથી પણ કરી શકો છો. હવે એને આ રીતે ધોઈ નાખવાની છે, એટલે બટાકામાં સ્ટાર્ચ હોય એટલે એનું નીકળી જાય. હવે આપણે આ બાઉલમાં આપણે ઠંડુ પાણી લીધું છે, એની અંદર આપણે 1/2 ચમચી મીઠું નાખવાનું છે. મીઠું નાખીને અને આ રીતે હલાવી દેવાનું છે. પછી જે આ બટાકાની ચિપ્સ છે એ આની અંદર નાખી દેવાની છે. આ રીતે ઠંડા પાણીમાં ચિપ્સ નાખવાથી બટાકાની ચિપ્સ એકદમ કડક થઈ જાય છે. એટલે જ્યારે આપણે તળીએ ત્યારે એનો લુક સારું આવે છે. અને 5-1 મિનિટ આપણે આ રીતે પલાળી નાખીશું. આપણે આને આ રીતે ધોઈ અને આ ચાળણીની અંદર કાઢી લઈશું. પછી એક આપણે આ કટિંગ બોર્ડ ઉપર આપણે આ રીતે નેપકિન પાથરી અને આ રીતે બટાકાની ચિપ્સ છૂટી છૂટી કરી દઈશું. એટલે એનું જે પાણી હોય વધારાનું એ આ નેપકિનમાં શોષાઈ જાય. પછી એને આ રીતે ધીરે ધીરે કરીને પોચા હાથે એને લૂછી લેવાનું છે. એટલે બધું પાણી આ નેપકિનથી આપણે બધી બટાકાની ચિપ્સ આપણે લૂછી લીધી છે. હવે એક બટાકાની પતરી આપણે આ રીતે હાથમાં લઈશું અને આ લસણની ચટણી છે એને તમારી તીખાસ મુજબ લગાવવાની. થોડી લગાવી વધારે એ તમારી પર ડિપેન્ડ કરે છે. તમને ચમચીથી ના ભાવે તો આ રીતે આંગળીની મદદથી તમે લગાવી શકો છો. એની પર બીજી બટાકાની ચિપ્સ મૂકી દેવાની. એટલે આ બટાકા સેન્ડવિચ આપણી તૈયાર થઈ ગઈ છે. એ જ રીતે આપણે બધી બટાકાની ચિપ્સ લસણની ચટણીથી રેડી કરી દઈશું. વરસાદની મોસમમાં આવી બટાકાની સેન્ડવિચ ખાવી બહુ સારી લાગે છે. હવે આપણે આ
ચણાના લોટનું બેટર તૈયાર થઈ ગયું છે. એને આ રીતે આપણે ખીરું રાખવાનું છે. હવે એની અંદર આપણે અડધી ચમચી ખારો નાખીશું. પછી એની પર આપણે થોડું અડધી ચમચી જેટલું ગરમ તેલ નાખીશું એટલે ખારો એક્ટિવ થઈ જાય. હવે આપણે એને એક જ સાઈડે આ રીતે ફેણી લઈશું એટલે આપણું ખીરું પોચું થઈ જશે. અને આપણે જે બટાકાની સેન્ડવિચ બનાવીએ છીએ ભજીયા એ થોડા ફૂલેલા થાય. હવે આપણે એને તળવા માટે તૈયાર કરી દીધું છે. આપણે એક કઢાઈમાં તેલ મૂકી દીધું છે. તેલ આવી ગયું છે. તેલ બહુ જ ના બળે એના માટે આપણે તેલમાં થોડું મીઠું નાખીશું. હવે આ રીતે આ બટાકાની સેન્ડવિચ આપણે હાથમાં લઈશું. એને આ રીતે ખીરામાં ડીપ કરીશું અને મૂકવાનું થાય ત્યારે આ રીતે રાખવાનું એટલે બહુ ખીરું હાથમાં આવે નહીં. એ જ રીતે બીજું પણ તૈયાર કરી દઈશું. એને મીડિયમ તાપે જ તળવાનું છે. અને ઝારાની મદદથી આ રીતે થોડું એ કરવાનું છે. જો હવે આ બટાકાની પતરીનું ભજીયું આપણું ફૂલવા લાગ્યું છે. હવે એને આપણે ઝારાની મદદથી પલટાઈ દઈશું. આ લસણની ચટણી વાળા ભજીયા બહુ ટેસ્ટી લાગે છે. એને ધીરા તાપે જ કરવાનો છે એટલે લોટ આપણો કાચો ના રહી જાય. આછા બદામી રંગના થાય ત્યાં સુધી એને આપણે તળી લેવાના છે. આ આપણા બટાકાના ભજીયા સેન્ડવિચ ભજીયા તૈયાર છે. તમારું દિલ ખુશ થઈ જાય એવા ભજીયા છે. આને વરસાદની સિઝનમાં ખાવાથી બહુ ટેસ્ટ લાગે છે. તમે એને ચા સાથે ખાઈ શકો છો, દહીં સાથે ખાઈ શકો છો અને સોસ સાથે પણ ખાઈ શકો છો. તમને મારા બટાકાના સેન્ડવિચ ભજીયા ગમે તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.